લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી મહિનાની ઉજવણી ચાલી રહી છે ત્યારે અકસ્માતોની ઘટનાઓ ચિંતાજનક રીતે સતત સામે આવી રહી છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના દુમાડ ગણપતપુરા પાટિયા નજીક આજે વહેલી સવારે ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક ચાલક વલ્લભભાઈ સોમાભાઈ પટેલ ટ્રકની અડફેટે આવતા ઘટના સ્થળ પર જ દુઃખદ મૃત્યુ થયું। અકસ્માત સમયે વહેલી સવારથી પંથકમાં ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ હતું જેના કારણે દૃશ્યતા ઓછી રહેતી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અકસ્માત બાદ સાવલી વડોદરા મુખ્ય માર્ગ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી। માર્ગ સલામતી અંગે વધુ કડક અમલની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે। પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે। અમાથી સાવલી જતો રોડ ગામ દુમાડ ગણપતપુરા પાસે અકસ્માત થયું જાણ થતાં હું અહીંયા દોડી આવ્યો હતો। અહીંયા સ્થળ પર આવતા એક ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારતા મૃત્યુ પામેલ છે। એ મૃત્યુ પામેલનું નામ વલ્લભભાઈ સોમાભાઈ પટેલ છાસરા ગામના છે અને સ્થળ પર જ મૃત્યુ પામે છે। પોલીસને જાણ કરતાં પોલીસ આવી છે। પોલીસની કાર્યવાહી ચાલુ છે।